તમારું નામ? ઉર્મિલાબેન દેવરાજભાઈ સરવૈયા. ઓકે, શું તકલીફ હતી? ગાંઠ હતી મને અહીંયા, ઓકે. અને માસિક ધર્મમાં બી 2 દિવસ જ ખાલી માસિક આવતું, અને બાકી દુખાવો સખત થતો. ઓકે, અને બીજે કોઈ સારવાર લીધી છે? બીજે કોઈ ના, એટલે ઓપરેશન વખતે જ લીધેલી, બાકી કોઈ નથી લીધી. શેનું ઓપરેશન છે? ગાંઠનું ઓપરેશન હતું, ગળામાં અને અહીંયા કાંડામાં, ઓકે. રસોડીનું. ઓકે, અને અહીંયા બી તમને ચરબીની જ ગાંઠ હતી જે તમે અત્યારે દવા લ્યો છો જેના માટે? હા. ત્યાં ચરબીની ગાંઠ હતી? હા, ચરબીની ગાંઠ હતી. અને અહીંયા તમે કેટલા ટાઈમથી દવા લ્યો છો? અહીંયા મારે 1 મહિનો થયો છે હજી. અને કેટલા ટકા રિઝલ્ટ મળ્યું છે ચરબીની ગાંઠમાં? 25% જેવું. એમ તો ગાંઠ વધારે મોટી હતી, પણ હવે ઓકે. તો થોડીક ઓછી થઈ ગઈ છે. ઓકે, તો આ દવા તમને સ્વાદમાં કેવી લાગે છે? સ્વાદમાં ગોળીમાં તો તરત પી જાઉં છું એટલે ખબર નહીં, પણ પાવડર ફોર્મ છે ને તો ખાલી તુરા જેવું, જલરીરા જેવું એવું જ લાગે છે. ઓકે, કડવી નથી ને અમારી એક પણ દવા? ના, દવા કડવી નથી. ઓકે, અને અમારા સ્ટાફનું વર્તન? સ્ટાફનું વર્તન બી સારું છે, બધા સારી રીતે વાત કરે છે, અને જે રોગનું પર્ટિક્યુલર શું છે ને કે તમારે શું કરવું જોઈએ એ બધું ડિટેલમાં કહે છે. ઓકે, થેન્ક યુ. આજે જ યોગક્ષમ હોસ્પિટલની મુલાકાત લો.